કે કયા ક્ષેત્રમાંથી મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને પધારેલા મહેમાનો, આજે અહીં ઘણા બધા વિષયો પર વાત થઈ રહી છે, તો મારે મારા ગુજરાતની પ્રગતિની વાતો તમારી સામે કરવી છે. મારા ગૌરવવંતા ગુજરાતનું નામ લેતા જ મારું હૃદય ઉમળકાથી ભરાઈ જાય છે. ગુજરાતે તેની સ્થાપનાથી આજ દિન સુધી જે પ્રગતિની દોડ લગાવી છે તે મારા ટેરવા પર ગણાઈ રહી છે. તમે જાણો છો, અહીં નજીકનું જ રાજકોટ શહેર સોના ચાંદીની બનાવટમાં ઇટાલી પછી બીજા નંબરે છે. હમણાં જ આપણા ગુજરાતમાં નેનો સિટીની નાની કાર બની રહી છે, તેવું સાણંદ શહેર મારા ગુજરાતની શાન વધારે છે. અને હીરા તથા કાપડ ઉદ્યોગમાં આપણા ગુજરાતનું જ સુરત શહેર નંબર 1 ના સ્થાને છે. આણંદની અમૂલ ડેરી આખા ભારતમાં જાણીતી છે. તેની શુદ્ધતા, પૌષ્ટિકતા ભરપૂર વખણાય છે. આપણને આઝાદી અપાવનાર એવા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર એટલે કે આપણા ગુજરાતમાં જ છે. આપણા વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નામ કોઈથી અજાણ્યું રહ્યું નથી. તે હાલ ગુજરાતની પાવન ભૂમિમાં સેવા આપી રહ્યા છે અને 108 એમ્બ્યુલન્સની સેવા આપી ગરીબોને એક નવું જીવનદાન આપ્યું છે. ધાર્મિક ક્ષેત્રે વાત કરીએ તો મહાન સંતોની ભૂમિ પણ આ ગુજરાત જ છે. તેમાં શ્રી મોરારી બાપુ તથા રમેશભાઈ ઓઝાનું નામ પ્રથમ આવે છે. આપણી શ્રદ્ધા વધારે તેવું જૂનાગઢ, ગિરનાર તથા કાલીદારા પણ મારા ગુજરાતમાં જ છે. એશિયા ખંડમાં જેનું નામ છે તેવું ગીરનું જંગલ પણ મારા ગુજરાતનું ગૌરવ વધારે છે. અને અત્યારે 2010ની સાલ એટલે કે સ્વર્ણિમ ગુજરાત મહોત્સવ તરીકે ઉજવાઈ રહી છે. તો ચાલો સૌ સાથે મળીને પ્રતિજ્ઞા કરીએ કે મારા ગુજરાતનું ગૌરવ વધારવામાં અને પ્રગતિ કરવામાં અને જતન કરવામાં આપણે ક્યારેય પાછી પાની નહીં કરીએ. એટલે તો કવિઓએ કહ્યું છે કે જય સોમનાથ, જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો નર્મદા માતની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય હો.